હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એકમ કસોટી જે 31/8/2024ના રોજ લેવાની છે. સામાજિક વિજ્ઞાનનું પેપર છે. ધોરણ 8 માટે એકમ કસોટી છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે, જેથી તમે તમારી એકમ કસોટીમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. ઓકે, તો લેટ સ્ટાર્ટ. વિડીયો શરૂ કરી દઈએ. જોઈએ તો એની અંદર પહેલો પ્રશ્ન છે, યુરોપના કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી? અને મિત્રો, તમને ખબર નહીં હોય કે કયા કયા પાઠ પૂછાશે તો એ પણ આપણે કહી દઈશું. તો એના અંદર પૂછવાના પાઠ છે પહેલો અને બીજો, અને આગળ એક 9મો સંસાધન અને 15મો. ઓકે, એ પૂછવાના છે. એટલે આગળ જોઈએ તો યુરોપના પોર્ટુગલ, સ્પેન અને હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. બીજું છે, યુરોપની પ્રજા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી. યુરોપની પ્રજા મોટાભાગે માંસાહારી હોય. માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. ચોથો પ્રશ્ન છે, કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો ઈસવીસન 1772માં નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. ઓકે, આગળ જોઈએ તો પ્લાસીનું યુદ્ધ 1757. તો જોઈએ માર્ચ 1757 ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. નવાબના સેનાપતિઓ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજુદ્દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. આમ પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. ઓકે, આગળ જોઈ લઈએ બક્સરનું યુદ્ધ 1764. બંગાળના નવાબ મીર કાસિમે ફરી વખત અવધના નવાબ અને મુગલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટે યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7,072ની હતી. પરંતુ આના અંદર પણ કંઈક કાવતરું ઘડી કાઢ્યું છે, કાવતરુંવાળું. જે કંપની એટલે કે જે અંગ્રેજો કહીએ એમને કંઈક કાવતરું ઘડ્યું હશે, એટલા માટે જ હારી ગઈ. નહીંતર 50,000ની સેના 7,000ની સેનાને ન હરાવી શકે, એવું બને જ નહીં. અને એમાં પાછા આપણે માનીએ કે જો મહારાણા પ્રતાપના જોરમાં જેવી સેના હતી એવી સેના જો આ જે કહીએ ને કે અંગ્રેજો પાસે હોય તો હરાવી શકે, પરંતુ અંગ્રેજોની સેના કેવી, બધા મોટા મોટા પઠ્ઠાઓને એવા બધા. આપણા ભારતીયો જે હતા એમના જેવા હતા જ નહીં. અંગ્રેજો આપણે માનીએ તો અંગ્રેજોના અંદર કઈ ખબર છે, ડાર્ક સાયકોલોજી અને જે ડાર્કનેસ કહેવાય ને વધારે હતી. જે ભારતના રાજાઓ એવું વાપરતા જ નહોતા, કાવતરું ને એવું બધું ઘડતા જ નહોતા. હા, રણનીતિ કરતા હતા કે રણની અંદર કઈ રીતે સામાનના વિરોધીને પરાજય આપવો. ઓકે, એવું કાવતરું નહોતો કરતા, પીઠ પાછળ વાર નહોતા કરતા, એટલા માટે. ઓકે, આગળ જોઈએ તો મેજર મુનરોના વડપણ હેઠળ ભારતના આ 3 શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું. આ યુદ્ધમાં અંગ્રેજ જીત્યા અને પ્લાસીના યુદ્ધનો નિર્ણય દ્રઢ બન્યો. ઓકે, બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. 1453માં તુર્કોએ કોન્સ્ટેનોપોલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું તે મુખ્ય મથક હતું. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની ખૂબ જ જરૂર હતી. આથી આ વસ્તુઓ મળતી બંધ થઈ. ભારતમાંથી મરી મસાલા, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, તેજાના, અફીણ, સુરોખાર, ગળી, ઇમારતી લાકડું ખૂબ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતું હતું. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય. માંસ સાચવવા માટે મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી. પરિણામે યુરોપિયન પ્રજાને જમીન માર્ગે થતો વેપાર બંધ થવાથી નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. ઓકે, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ? ગોવા. ઓકે, જવાબ આવશે. ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવીને મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ? ડચ. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ? તો વોરન હેસ્ટિંગ. જોઈએ આગળ. મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. ઓકે,
બીજું, ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? ભારતમાં કોર્નવોલિસ ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હોય, યાદ રાખજો ભાઈ, થોમસ શેલ્બી નહીં. જે આપણે પેલો આવે છે ને સિગ્મા બોય વાળો, જે સિગ્મા કે જે કોઈ પણ સિગ્મા બોયનો જે વિડીયો હશે એના અંદર એનો ફેસ તમને જોવા મળી જશે, થોમસ શેલ્બી. કહીએ ને સ્ટ્રોંગ પર્સનાલિટી, એના ઉપર ઘણા બધા વિડીયો તમને મળી જશે. સ્ટ્રોંગ પર્સનાલિટી, એના અંદર જ તમને થોમસ શેલ્બી જોવા મળશે. પરંતુ આપણે શું લખવાનું? થોમસ મુનરો, થોમસ શેલ્બી નહીં. ઓકે, નહીં તો આપણને યાદ આવે થોમસ કંઈક હતું, થોમસ ભાઈ કોણ હતું? આપણે લખીએ થોમસ શેલ્બી, ના, મુનરો. ઓકે, જોઈએ આગળ. બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875 થયો. તેના પિતાનું નામ સુંગના મુંડા અને માતાનું નામ કમી મુંડાઈ હતું. ઓકે, બિરસાનું બચપન ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતમાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપન પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપણમાં મુંડાઓ લોકો અને દીકુઓ એટલે કે બહારથી આવેલા વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. તેણે જનોઈ ધારણ કરી હતી. ઓકે, જનોઈ ધારણ કોણ કરે એ તમારે મને કહેવાનું છે. ઓકે, હું તમને નથી કહેતો જનોઈ કોણ ધારણ કરે, એ તમારે મને કહેવાનું. ખરા હિન્દુ હોય તો મને કહેજો. ઓકે, કોણ જનોઈ ધારણ કરે. તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું. યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્સર્ગના કાર્યમાં લાગી ગયા. આગળ જોઈએ રૈયતવાડી પદ્ધતિ. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવાડી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. ઓકે, અહીંયા ધ્યાન રાખજો, થોમસ મુનરો છે, શેલ્બી નહીં. ઓકે, તે સમયે તેઓ મદ્રાસ એટલે કે ચેન્નઈના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીનની મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકીનો હકનો કોઈ ફાયદો ન હતો. તેના કારણો આ મુજબ હતા: જમીનનું વધારે પડતું મહેસૂલ, સરકારે ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતને જમીન મહેસૂલ તો આપવાનું જ પડતું. ઓકે, જોઈએ મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પ્રદેશ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકિન્જી નામના અંગ્રેજ અધિકારીએ 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી. બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકર્ડમાં ગામ અથવા તો ગામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. મહાલનું એકમ ગામ અથવા તો ગામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા તો ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાઈ. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતે ગામોની સ્થિરતા, સ્વતંત્રતા અને સાતત્ય છિન્નભિન્ન થયા. જોઈએ કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતનું શોષણ કેવી રીતે થયું હતું. કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતે નક્કી કરેલ મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર ખેડૂત પર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. આમ કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતનું શોષણ થતું. આગળ જોઈએ 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી. 18મી સદીમાં ભારતમાં ખેડૂતો મુખ્યત્વે ઘડી, કપાસ, કાચું રેશમ, અફીલ, અહીંયા અફીલ લખ્યું છે, અફીણ, ઓકે, અને મરીનું ઉત્પાદન કરતા. બંગાળમાં રેશમનું પુષ્કળ ઉત્પાદન થતું હતું. જોકે બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટને સ્પેન અને ઇટાલી પર નિર્ભર રહેવાનું ના પડે. આથી કંપનીએ ગમે તે કરીને ખેડૂત ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાયી. ઘડીનો છોડ ગરમ પ્રદેશમાં થાય જેની મોટી માંગ હતી.
ભારતમાં ગળી ઉત્પાદનની બે પ્રથા હતી, નિજ અને રૈયતી, જેમાં મોટાભાગનું ઉત્પાદન રૈયતી પ્રથાથી થતું હતું. તેમાં ગળીના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવામાં મજબૂર કરવામાં આવતું. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતું. કપાસ એ પશ્ચિમ ભારતનો મુખ્ય રોકડીયો પાક છે, એટલે કે ગુજરાત સાઈડનો પશ્ચિમ ભારત, એટલે ગુજરાત રાજસ્થાનનો કે એ સાઈડનો. કંપનીને ખેડૂતનો તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતને કપાસના યોગ્ય ભાવ ન મળતા તેઓ પાયમાલ થવા લાગ્યા. કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતનું શોષણ કેવી રીતે થતું હતું? તો એના અંદર જોઈએ તો અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદતા અને બજારમાં ઊંચા ભાવે વેચતા. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા અને આ નીતિને ખેડૂત મોટી સંખ્યામાં ગ્રામીણ વિહોણા બન્યા. ઓકે, આગળ જોઈએ યુરોપિયન દેશમાં ભારતે ગળીની માંગ કેમ વધવા લાગી? કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાં મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી. એ ગઈ પકડજો, આ વખત પકડજો. એ પકડો. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? 2. અભી હાલત જોઈએ આપણે યાર, જોઈ લો કઈ હતી, કઈ છે લખ્યું છે ને, કઈ છે? નિજ અને રૈયતી. ઓકે, તમને ખબર જ છે ને. બીજું જોઈએ, ઈસવીસન 1820માં કયા બે પ્રાંતમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી? મુંબઈ અને મદ્રાસ, એટલે કે ચેન્નઈ. ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? સંથાલ. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? બિરસા મુંડા. કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થતો તેને કુદરતી વનસ્પતિ કહેવાય. અને મિત્રો, આ પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો, ત્યાંથી તમને પીડીએફ મળી રહેશે. વનસ્પતિમાં કોનો સમાવેશ થાય? તો વિવિધ વન્યજીવના અંદર. ઓકે, વિવિધ પશુ, પંખીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવમાં થાય છે. વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે? સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્ય જોવા મળે છે, જેના કારણે વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે છે. આગળ, તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપને દૂર કરી તેને ઊંડા કરવાથી પાણી સંગ્રહ ક્ષમતા વધારી શકાય. ઓકે, જોઈએ આગળ. પ્રાપ્તિ સ્થાનના આધારે સંસાધનોના પ્રકાર ટૂંકમાં વર્ણવો. પ્રાપ્તિ સ્થાનના આધારે વિદ્વાનો સંસ્થાનોના આ મુજબ પ્રકાર પાડે છે. સર્વસુલભ સંસાધન. તો આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, ઓક્સિજન, નાઇટ્રોજન. ઓકે, સામાન્ય સુલભ સંસાધનો. તો સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. જળ અને ગોચર. વિરલ સંસાધન. તો આ સંસાધનો આપણે મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ અને ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ. એકલ સંસાધન. તો સમગ્ર વિશ્વમાં જવલ્લે એક કે બે જગ્યાએ મળી આવતા ખનિજ એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું કાયોલિન. ઓકે, કાયોલાઇટ. ઓકે, તફાવત નવીનીકરણ સંસાધન અને બિન નવીનીકરણ સંસાધન. નવીનીકરણ સંસાધન એટલે કે પુનઃપ્રાપ્ય સંસાધન. અર્થ આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે તે કે અખૂટ હોય. અને બિન નવીનીકરણીય એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધન. અર્થ એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું નિર્માણ અશક્ય હોય. આગળ જોઈએ તો ઉદાહરણ જોઈએ. નવીનીકરણીય એટલે કે પુનઃપ્રાપ્યના ઉદાહરણ છે જંગલો, પાણી, પશુ પંખીઓ અને સૂર્યપ્રકાશ અને પવન. મિત્રો, તમે કહેશો જંગલો તો અત્યારે નષ્ટ થઈ રહ્યા છે, એના મતે કેમ મતે જંગલો ઉગી નથી નીકળતા? તો એના માટે મિત્રો આપણે કારણ જવાબદાર છીએ. આપણે કાપીએ છીએ ત્યારે તેઓ નષ્ટ થાય છે, નકર જંગલો એમને એમ વધતા જ રહે. આપણે જો નહીં લગભગ જો 50 વર્ષ કાપવાનું બંધ કરી દે ને તો આખી પૃથ્વી પર હરિયાળી થઈ જાય. ઓકે, 50 વર્ષ, અને 50 નહીં 10 વર્ષ સુધી કોઈ પણ વૃક્ષો કાપે નહીં, કોઈ પણ વૃક્ષને સડી જ ના કરે. કઈ જંગલોના અંદર કંઈ થવું જ ના જોઈએ. એમને એમની મતે ઉગવા દેવું જોઈએ. ઓકે, તો જંગલ 10 વર્ષની અંદર જ પહેલાં જેવું થઈ જાય, આખી લીલોતરી છવાઈ જાય. ઓકે, ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો, આ બધા બિન નવીનીકરણીય સંસાધનો છે, એટલે કે પુનઃ અપ્રાપ્ય. જોઈએ
જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. વિધાન સમજાવો. જંગલો આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે. ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરો પાડે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખે છે. ઇમારતી અને બળતણ માટેનું લાકડું પૂરું પાડે છે. જમીનના ધોવાણને અટકાવે છે. ભૂગર્ભ જળની સપાટીમાં વધારો કરે છે. વિવિધ ફળો, ઔષધીય ગુણધર અને ઉદ્યોગો માટે કાચો માલ પણ આપણને જંગલોમાં જ પૂરો પાડે છે. ઓકે, જોઈએ સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો. સંસાધનના સંરક્ષણના ઉપાયો. જમીન ધોવાણથી ફળદ્રુપતા ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું જોઈએ. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે. તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો. તેને બદલે કુદરતી છાણિયા ખાતરને વાપરવું. વધુ પડતી સિંચાઈની જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે. તેથી ટપક સિંચાઈનો વ્યાપ વધારવો. જંતુનાશક જમીન અને જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરે છે. તેના વિકલ્પ જૈવ જંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું જોઈએ. વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યતા છે. તેથી તેને શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ. જંગલ વિસ્તારમાં પશુચરણ અને વૃક્ષછેદનને અટકાવવા ખાસ પગલાં લેવા જોઈએ. ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય. તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે. અહીંયા મારાથી બોલે કે તળાવર એટલે કે તળાવ અને સરોવર બેનું મિક્સર તળાવર. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય. વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં લાવવું. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીની કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય. ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેનો વિકલ્પ સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પ અત્યારથી જ વિચારવા પડશે. જે સંસાધન ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. જે સંસાધનો બિન નવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો શોધવા જોઈએ. ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓની જરૂરિયાતો માટે સંસાધનોના સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે તે સમજાવો. ઓકે, હમણાં ગયું અને એના વિગતવાર પ્રશ્ન આવી ગયો. સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે. તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીએ છે. માનવની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનના અભાવમાં ટકી શકવા અસમર્થ છે. આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ અને સંસાધનોનો આયોજનપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. આગળ જોઈએ રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે. નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? તો ખનિજ કોલસો. નીચેના પૈકી કઈ સંસાધન એકલ સંસાધન છે? કાયોલાઇટ. આગળ જોઈએ પન્નું ફાટી ગયું એ આવી ગયું. ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિના અધ્યક્ષ ખરડો એટલે કે જે કાયદા માટેની દરખાસ્ત કહેવાય એને ખરડો કહેવાય. ઓકે, તમને ખબર હશે, ના ખબર હોય તો મેં કહી દીધું. ઓકે, તો એ ખરડા સમિતિના એટલે કે કાયદા ઘડવાની જે ખરડા સમિતિ હતી એના અધ્યક્ષ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણમાં લોકશાહી શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી હતી. જોઈએ બંધારણનો અર્થ જણાવો. તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. લોકશાહી એટલે શું? તો લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. બંધારણ ક્યારે અમલમાં આવ્યું? બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. ઓકે, જોઈએ કોઈ પણ બે મૂળભૂત હકો વિશે વિસ્તારથી લખો. સમાનતાનો હક. તો કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે. ધર્મ, જાતિ, લિંગ, પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે. સ્વતંત્રતાનો હક. તો દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા, વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. જોઈએ કોઈ પણ 4 મૂળભૂત ફરજો જણાવો. તો દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની, હાકલ થતા તેમ કરવાની. આગળ બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતોનો આદર કરવાની. આપણી સાર્વભૌમિકતા, સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની.
જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની, વૈજ્ઞાનિક માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની. આગળ જોઈએ, જો નાગરિકને મૂળભૂત હકો આપવામાં ના આવે તો કેવી સ્થિતિ સર્જાય? જો નાગરિકને મૂળભૂત હકો આપવામાં ના આવે તો તેનું રોજબરોજનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. નાગરિકને થતા અન્યાયની સામે તે ન્યાય મેળવી શકશે નહીં. સમાજની વ્યવસ્થા બરાબર જાળવી શકાશે નહીં. એટલા માટે જ નાગરિકને મૂળભૂત હકો આપવામાં જોઈએ. તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બનાવી શકાય? તો શાળાકીય જીવન જ વિદ્યાર્થીઓમાં મૂળભૂત ફરજો પ્રત્યે સમાનતા કેળવવા માટે તે માટે તેને શિક્ષણનો એક ભાગ બનાવવી જોઈએ. વિદ્યાર્થીઓ મૂળભૂત ફરજોથી સારી રીતે વાકેફ થાય તેવું વાતાવરણ શાળામાં નિર્માણ થવું જોઈએ. સાથે સાથે તેમના માતા પિતા પણ વિદ્યાર્થીઓને તે પોતાની ફરજ પ્રત્યે જાગૃત કરે તે ખૂબ જ જરૂરી છે. આગળ જોઈએ, ત્રીજો પ્રશ્ન છે, 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તો ભારતનું બંધારણ 26 નવેમ્બર મિત્રો નવેમ્બર ઓકે બંધારણ દિવસ 26 નવેમ્બર 1950ના રોજ સંપૂર્ણ રીતે તૈયાર થયું હતું અને 26 નવેમ્બરના દિવસે ભારતનું બંધારણ તૈયાર થયું. તેથી તે દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મને લાગ્યું જે આપણે 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ ને એની બાબત વિશે ચર્ચા છે. ના એ નથી, એટલે 26 નવેમ્બરની વાત છે. ઓકે, એટલે તમે પણ મારા જેમ અટવાઈ ના જતા. ઓકે, તો મિત્રો આ હતું આપણું સોલ્યુશન. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, તો આવજો. તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો. ઓકે.